નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. સોમનાથનો ઇતિહાસ વિનાશ અને પરાજયનો નથી. આ ઇતિહાસ વિજય અને પુનઃનિર્માણનો છે. શ્રી નરેન્દ્રભાઈ મોદી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ મહાત્મા મંદિરથી જૂના સચિવાલય સુધી મેટ્રોમાં મુસાફરી કરી. હોમિયોપેથી સારવાર પદ્ધતિ માનવીના મન, આત્મા અને ચિત્તને યોગ્ય દિશામાં લઈ જઈ સ્વાસ્થ્ય પ્રદાન કરે છે. રાજ્યપાલ. તંત્રી લેખ. સોના ચાંદીમાં ફરીથી તેજીનું તોફાન. પીઓસીએસઓ એક્ટમાં આવશે રોમિયો જુલિયટ ક્લોઝ. સુપ્રીમ કોર્ટ આવા પ્રેમીઓને રાહત આપવાના મૂડમાં. ધાનેરાની નેશનલ સ્કૂલ ખાતે અનાજ કઠોળના ઉપયોગે વિશેષ ચીટકકામ સ્પર્ધા યોજાઈ. ઈરાનમાં આગામી 72 કલાક ભારે ઠેર ઠેર હિંસા વચ્ચે ટ્રમ્પે કહ્યું, અમે સ્વતંત્રતા અપાવવા તૈયાર. ઓસ્ટ્રેલિયાના જંગલોમાં લાગેલી આગથી ઘરો બળીને ખાખ. ગરમીના મોજા વચ્ચે વીજળી ખોરવાઈ. રૂંવાડા ઊભા કરી દેશે અમદાવાદની આ ઘટના. નકલી અધિકારી બની મહિલા પર દુષ્કર્મ આચર્યું, હવે આજીવન કેદ. અમેરિકા ગ્રીનલેન્ડ પર કંઈક કરશે. રશિયા અને ચીનના કબજાના જોખમનો ઉલ્લેખ કર્યો ટ્રમ્પ. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય મનુષ્ય જીવન. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. રાણી લક્ષ્મીબાઈ આત્મરક્ષા અંતર્ગત ડાંગ જિલ્લા કરોટે ચેમ્પિયનશિપ 2026નું ભવ્ય આયોજન. કચ્છમાં કાશ્મીર જેવો માહોલ. 3.8 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર. વાહનો પર જામી બરફની ચાદર. જે દેશમાં ટ્રમ્પે હુમલાની ધમકી આપી ત્યાં થયું વિમાન ક્રેશ. જાણીતા સિંગર સહિત 6ના મોત. ભવિષ્યની પેઢીને શિક્ષણ, સંગઠન અને સંસ્કારની ભેટ આપવા ઊભી કરાતી આ સંસ્થાના નિર્માણમાં માત્ર પૈસાનું જ નહીં પણ સમયનું દાન પણ અતિ મહત્વનું. ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી. ગુજરાત સરકાર. ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ જાન્યુઆરી 12 થી 14, 2026, જ્યાં દરેક પતંગ કહે છે એક અનોખી વાત. ઉદ્ઘાટન શ્રી નરેન્દ્રભાઈ મોદી, માનનીય વડાપ્રધાન. મુખ્ય અતિથિ શ્રી ફ્રેડરિક મેઝ, શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, શ્રી હર્ષ સંઘવી, ડૉક્ટર જયરામભાઈ ગામિત. આભાર. મીનાક્ષી રાવલ, ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ.